ડિજિટલાઇઝેશનનો જમાનો છે અને આ જમાનાની અંદર ડિજિટલ ટોલ સિસ્ટમ રાજ્યના વાસદ અને ખેડા બે ટોલ પ્લાઝા પર શરૂ થઈ રહી છે. માત્ર ફાસ્ટેગ કે યુપીઆઈથી જ ટોલ ટેક્સ ચૂકવાશે. એપ્રિલથી આ બંને ટોલ પ્લાઝા પર રોકડમાં ટોલ નહીં ચૂકવી શકાય. જો તમારી પાસે ફાસ્ટેગ નહીં હોય અને યુપીઆઈ પેમેન્ટની સુવિધા નહીં હોય તો તમારી ગાડી વાસદ અને ખેડા ટોલ પરથી પસાર નહીં થઈ શકે. રાજ્ય સરકારનો દાવો છે કે કેશલેસ સિસ્ટમથી ટોલ પ્લાઝા પર ઝડપી અને સરળતાથી મુસાફરી થશે. જો કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દેશના તમામ ટોલ પ્લાઝાને સંપૂર્ણ ડિજિટલ બનાવવાની તૈયારી શરૂ કરી છે અને ક્રમશઃ તમામ ટોલ પ્લાઝા પર કેશલેસ સિસ્ટમ લાગુ પડાશે. હાલમાં દેશના 1150થી વધુ ટોલ પ્લાઝા પર ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ ચાલુ છે. 98%થી વધુ વાહનો ફાસ્ટેગ લાગેલું છે. નેશનલ હાઈવે શુલ્ક નિયમો અનુસાર જો વાહન એક્ટિવ ફાસ્ટેગ વગર ટોલ પ્લાઝા પરથી પસાર થાય અને રોકડની ચૂકવણી કરે તો ડબલ ટોલ ચૂકવવો પડે છે.